નર્મદા નદી ફરી બે કાંઠે વહેતી જોવા મળી. તમે જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા. છેલ્લા 1 મહિનાથી મેન્ટેનન્સની કામગીરીના કારણે નર્મદા નદીના પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. ગરડેશ્વર વિયર ડેમ ખાતે ચાલી રહેલી મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થતાં CHPH RVPHના ટર્બાઇન ફરી શરૂ કરવામાં આવ્યા છે. ટર્બાઇન શરૂ થતાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું અને ગરડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થઈ ગયો. વિયરમાંથી વહેતું પાણી અને બે કાંઠે વહેતી નર્મદા નદીનો અદ્ભુત નજારો જોવા માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. ખાસ કરીને આજે દશામાની મૂર્તિ વિસર્જનનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવા ગરડેશ્વર પહોંચ્યા હતા. નદીમાં ફરી પાણીનો પ્રવાહ જોવા મળતા ભક્તોમાં પણ ખુશી જોવા મળી હતી.